ભાઈ અત્યારે અમે છીએ નિલેશભાઈ ગાંઠિયાવાળાને ત્યાં. અહીંયા તમે ખાલી નિલેશભાઈ ગાંઠિયાવાળાનું નામ કહેશો ને એટલે તમને પોગાડી દે. કોઈ પણ લારી ઉપર નામ નથી લખવામાં આવ્યું, કોઈ પણ વસ્તુ નથી. પણ ભાઈ મારી પાછળની જે ભીડ છે ને જોરદાર, ને ભાઈનો આખો બનાવવાનો તરીકો આખો અલગ છે. કરણભાઈ કેવા લાગ્યા ગાંઠિયા? ગાંઠિયા સરસ લાગ્યા. ગાંઠિયા મળી ગયા? હા મળી ગયા. બરાબર. કેવા લાગે છે ગાંઠિયા? નહીં, જોરદાર. गांव की मौज सब्सक्राइब. હેલો મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોની અંદર. અત્યારે આપણે ભાવનગરની અંદર છીએ અને ભાવનગરની મસ્ત મજાની આપણી સવાર પડી ગઈ છે. ભાઈ અત્યારે અમે છીએ નિલેશભાઈ ગાંઠિયાવાળાને ત્યાં. અહીંયા તમે ખાલી નિલેશભાઈ ગાંઠિયાવાળાનું નામ કહેશો ને એટલે તમને પોગાડી દે. કોઈ પણ લારી ઉપર નામ નથી લખવામાં આવ્યું, કોઈ પણ વસ્તુ નથી. પણ ભાઈ મારી પાછળની જે ભીડ છે ને જોરદાર, ને ભાઈનો આખો બનાવવાનો તરીકો આખો અલગ છે. તો આપણે એમના ગાંઠિયા ટેસ્ટ કરશું, શું મળે છે, બધી વસ્તુ અને બધી ડિટેલ તમને અંદર આગળ જઈને આપું. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો ને પૂરેપૂરું લોકેશન અહીં આપું છું. ચાલો વિડીયો કરીએ આપણે સ્ટાર્ટ. જો તમે ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરો. આવો ચાલો વિડીયો કરીએ સ્ટાર્ટ. તો મિત્રો અત્યારે આપણી સાથે છે અહીંયાના ઓનર ભાઈ સાથે આપણે વાત કરશું, બધી ડિટેલ સાહેબ પાસેથી લેશું. સાહેબ પહેલાં તમારું નામ કહો. મારું નામ તોફિક કુરેશી. તોફિકભાઈ, આપણે અહીંયા મળે છે હું એ કહી દો. આપણે અહીંયા ગાંઠિયા, જલેબી, બરાબર, અંગૂઠિયા ગાંઠિયા બરાબર બધું મળે. બરાબર. આ બધી વસ્તુ કેમાં બનાવવામાં આવે છે? આપણે આ સિંગતેલમાં, પ્યોર સિંગતેલમાં બનાવીએ. બરાબર. અને આપણો સમય શું છે એ કહી દો. રાતના 2 થી સવારના 9:30. એક વસ્તુ યાદ રાખજો, રાતના 2 વાગ્યાથી લઈને સવારે 9:30. સવારે 9:30 વાગ્યા સુધી જ આ ગાંઠિયા મળી જાય. 9:30 પછી પૂરું. પછી પૂરું. અને કોઈને આવવું હોય તો આપણું આ એક્ઝેક્ટ લોકેશન શું કહેવાય? આ રૂપમ ચોક, ઘોઘા ગેટ. ઘોઘા ગેટ, રૂપમ ચોક. અને આ આપણે ગાંઠિયાના 100 ગ્રામનો ભાવ શું રાખેલો છે? અત્યારે આપણે 40 રૂપિયા રાખેલો. 40 રૂપિયા. ગાંઠિયાની સિવાય બીજું શું મળે? બટેટા મળે છે, બરાબર. બધું બટેટા, જલેબી, બધી વસ્તુ બધું અવેલેબલ છે. અમે પ્યોર સિંગતેલમાં બનાવીએ છીએ. તો આ એમનું મસ્ત મજાનું ઉમંગનું સ્પેશિયલ ડબલ ફિલ્ટર વાળું પ્યોર સિંગ તેલ જ છે. એની અંદર જ બધા ગાંઠિયા અને બધું વસ્તુ બનાવો. 10ના માંગો તોય ગરમ મળે અને 20ના ગરમ. આપણા અત્યારે શું બને છે? ફાફડિયા ગાંઠિયા. ફાફડિયા ગાંઠિયા જો મસ્ત મજાના બને છે. અને આ કોઈ 10-20 માંગે તો દેવાના કે? હો, ગરમા ગરમ. એમ? 10ના દઈએ અમે. વાહ ભાઈ વાહ. એવા ગરમ ગરમ ને ભાઈની આખી ખવડાવીને રાજી કરવાના. હે? ખવડાવીને રાજી, એકદમ નાયલોન. વાહ ભાઈ વાહ. આ તમારી સ્ટાઇલ આખી યુનિક છે. હે? ગાંઠિયા બનાવવાની સ્ટાઇલ આખી યુનિક છે તમારી. જો તો આવી રીતના તમે લગભગ કોઈને ગાંઠિયા બનાવતા નહીં જોયું હોય. જોજો કેટલા મસ્ત છે. હાય હાય. જોજો એ પૂરા ફાફડા આપું ગરમ. અહીંયા જો મસ્ત મજાનું કન્ટિન્યુ કામ ચાલુ જ છે. જોરદાર. બાકસ ટોપિકમાં માગ લે. હાલો, આ 15ના ખાવા આપી દેજો. બોસના ગરમ ઉતરે તો એમાંથી. અહીંયા ભાઈ 15ના ખાવાના, 15ના ખાવાના આપી દેજો. એવું કંઈ નથી એમાંથી. જો હા યાર. તો અહીંયા મસ્ત મજાના લાઈવ ગરમા ગરમ હા, આપી દો. હાલો, હાજી બાપુના ગરમ આપી દે આમાંથી. પ્યોર. હવે તો આપણે ટેસ્ટ કરીને ખબર પડી જાય કે ખરેખર શું ક્વોલિટી છે. જોઈ લો. જો આ મસ્ત મજાના બનીને તૈયાર. આ ફાફડા છે, સાથે સાથે અહીંયા મસ્ત મજાના અહીંયા જાડા કે પણ વણેલા ગાંઠિયા એમ કહી શકો તમે. જોઈ લો મિત્રો, બધા લોકો એન્જોય કરતા હોય છે એમના મસ્ત મજાના ગાંઠિયા. કરી રહ્યા છે આપણે એમને પૂછશું સાહેબ, એટલે તમારું નામ?
અરે કરણ કરણભાઈ કેવા લાગ્યા ગાંઠિયા? ગાંઠિયા સરસ લાગ્યા. એ ગાંઠિયા આપણી ગાડી. બરાબર છે હા બરોબર, એમ ને? એક નંબર. કેટલા સમયથી આવો હા પેલા 15 વર્ષથી આવું. અહીંયા? હા વાહ, કાકા પોઈગો છે. કાકા ગાંઠિયા મળી ગયા? હા મળી ગયા બરાબર. કેવા લાગે છે ગાંઠિયા? નહીં જોરદાર જોરદાર. પાર્સલ લેવા આવ્યો હા પાર્સલ છે. છે? આ બાકી હવે તો નહીં મળે ને? નહીં આ પૂરું થઈ પૂરું થઈ ગયું ને? પૂરું થઈ કેટલા ગયું. વર્ષોથી આવો છો? અહીંયા તો લગભગ 6-7 વર્ષ ઉપર થઈ ગયું. સરસ આવ્યું છે. સરસ આવે છે હો ભગવાન. થેન્ક યુ. તો ઓકે. તો જોઈ શકો છો મિત્રો, એમના મસ્ત મજાના જો આમ ફાફડા ગાંઠિયા આવી ગયા છે. આખા ગાંઠિયા તમને યુનિક લાગશે. આમ જો આવી રીતના નાના નાના પીસ થઈ ગયા, અને ગાંઠિયા એકદમ નાયલોન એટલા છે ને કે તમે આમ હટશો ને એટલે ગાંઠિયા તૂટી જવાના છે. એટલા નાયલોન છે ને, આમ જો આખા આમ ભૂકો થઈ ગયા, એટલા પતલા ગાંઠિયા છે. આમ મસ્ત મજાના. આપણે ગીગાભાઈના જે ખાધા હતા ને એ ગાંઠિયા આખા જ હતા, પણ આ ગાંઠિયા જો એટલું નરમ ગાંઠિયું છે કે તમે આમ તૂટી જશે. સાથે સાથે જો અહીંયા મસ્ત મજાનો પપૈયાનો સંભારો આપવામાં આવ્યો છે. સાથે સાથે મસ્ત મજાના મરચાં આપવામાં આવ્યા છે. છતાં બીજું કે અહીંયા 2 પ્રકારની તમને અલગ અલગ ચટણી મળી જવાની છે. તો આ બધી વસ્તુ મળશે. સાથે સાથે તમે 10ના ગાંઠિયા માંગશો, 20ના ગાંઠિયા માંગશો, તમને ગાંઠિયા મળી જવાના છે. એ મોટી વાત છે. ભાઈ રાત્રે ચાલુ કરે છે અને સવારે વહેલા 9:30 પૂરું થવા આવે છે. અત્યારે વાગ્યા છે 8. હવે ઓલમોસ્ટ પતવા જ આવ્યું છે, પણ અમે પહોંચી ગયા એટલે અમને આ વિડીયો મળી ગયો છે. હવે હું વધારે વાર નથી કરતો, ટેસ્ટ કરીને તમને ઝડપથી જણાવી દઉં કે કેવા છે ગાંઠિયા. જો આ એમના ગાંઠિયા એટલા નોર્મલ છે ને, જો આમ તમને બતાવું. જો આમ તમે આમ ગાંઠિયા માંગી જાય. તો આપણે ટેસ્ટ કરીએ. મસ્ત મજાની 2 પ્રકારની ચટણી આપી છે. ચટણીમાં લેવા મુશ્કેલ છે. હવે હું ટેસ્ટ કરીને તમને ચટણી એક તીખી છે, એક ખાટી છે. 2 અલગ અલગ પ્રકારની ચટણી છે. ચટણીમાં જોરદાર ટેસ્ટ છે. પણ ગાંઠિયા ખરેખર એટલા નાયલોન ગાંઠિયા છે ને કે મોઢામાં મૂકતો એટલે ભૂકો થઈ જવાનો છે. રવો એવા ગાંઠિયા છે. એકદમ પતલા પાપડ જેવા ગાંઠિયા છે. અને ગાંઠિયાની અંદર ઓલમોસ્ટ બીજું કંઈ નથી નાખેલું. માત્ર ને માત્ર જે એના અંદર મસાલા આવતા હોય એ બધી વસ્તુ નાખેલી છે, જેમ કે અજમા ને નિમક ને એવું બધું નાખેલું છે. એના અલાવા કોઈ પણ વસ્તુ ગાંઠિયાની અંદર નથી નાખવામાં આવી. તો મિત્રો 1 નંબર ગાંઠિયા છે. તમારી ભાવનગરની જો સવાર મસ્ત મજાના નાસ્તા સાથે કરવી હોય ને તો એક વખત આ ભાઈની મુલાકાત જરૂરથી લેતા જજો. કોઈને પણ પૂછશો ને આ સર્કલની અંદર એટલે ભાઈનું નામ, આ રૂપમ ચોકની અંદર તમે ગમે ને પૂછશો ને એટલે ભાઈનું નામ પહેલાં આવશે. અને તમે રૂપમ ચોકની અંદર ઊભીને તમે જોશો ને એટલે ભાઈની ત્યાં તમને ગ્રાહકી ગ્રાહક એટલા દેખવા મળશે ને કે વાત પૂછો. ભાઈની બનાવવાની આખી સ્ટાઇલ યુનિક છે. સાથે સાથે આ ગાંઠિયા પણ આખા યુનિક છે. મિત્રો મજા આવી જશે. 1 નંબર. તમારે જો ભાવનગરની સવાર બનાવી હોય ને તો એક વખત જરૂરથી મુલાકાત લેતા જજો. અમે મળીએ છીએ નવી મોજ સાથે, નવા લોકેશન સાથે. ત્યાં સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ. હજુ ભાવનગરના મસ્ત મજાના વિડીયો આવવાના બાકી છે.